Hello student, Namaste and welcome in this lecture. The difference between manufacturing and service operations. Here there are two operations. One is manufacturing and second one is service operations, where we have to discuss both in this session. Manufacturing in the sense some product like any physical product, and service operation means any types of services which we used in routine. ઓકે, આપણને ખ્યાલ છે કે ભાઈ જ્યાં ઓપરેશનલ એક્ટિવિટીઝ છે એ કેરીડ આઉટ કરવામાં આવતી હોય, બરાબર? તો ઓપરેશનલ એક્ટિવિટીઝની અંદર બે પ્રકારના ઓપરેશન્સ હોય. એક ઓપરેશન્સ એવું હોય કે જ્યાં કંઈક પ્રોડક્ટ છે એને મેન્યુફેક્ચર કરવામાં આવતી હોય, અને અમુક ઓપરેશનલ એક્ટિવિટીઝની અંદર અમુક ચોક્કસ પ્રકારની જે સર્વિસીસ છે એને મેન્યુફેક્ચર કરવામાં આવતી હોય, બરાબર? મેન્યુફેક્ચર ઇન ધ સેન્સ કે સર્વિસીસ છે એને આપવામાં આવતી હોય, બરાબર? તો મેન્યુફેક્ચરિંગ જે ઓપરેશન્સ છે એ સર્વિસ ઓપરેશન્સથી કઈ રીતે અલગ પડે છે, અને સર્વિસ ઓપરેશન્સ છે એ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સથી કઈ રીતે અલગ પડે છે, બરાબર? બંને વચ્ચેનો ડિફરન્સ આપણે આ લેક્ચરની અંદર ડિસ્કસ કરવાનો છે, બરાબર? અને આ આપણા ટોપિક, આપણા જે યુનિટનો જે લાસ્ટ પોઈન્ટ છે, બરાબર? અને એક્ઝામ પર્સપેક્ટિવ થ્રુ જોઈએ તો પણ ઘણી વખત પૂછાયેલો ક્વેશ્ચન્સ છે, એટલે તમે ધ્યાનથી સાંભળજો. બધા પોઈન્ટ એકદમ ઇઝી છે, કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન્સ નથી. એક જ વખત સાંભળવાથી તમને યાદ ઇઝીલી રહી જાય, આટલા બધા પોઈન્ટ આપેલા છે એમની અંદર, બરાબર? ફર્સ્ટ પોઈન્ટ કયો છે? જો ફર્સ્ટ આપણે વાત કરીએ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સની, બરાબર? તો મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સના પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ જોઈએ તો ઇટ કન્વર્ટ ઇનપુટ લાઇક મટીરિયલ્સ, લેબર્સ, મશીનરીઝ એક્સેટ્રા ઇન્ટુ અ ટેન્જિબલ આઉટપુટ. ઇનપુટને કન્વર્ટ કરે છે, બરાબર? મટીરિયલને કન્વર્ટ કરે છે, રો મટીરિયલ છે, બરાબર? વિથ ધ હેલ્પ ઓફ લેબર, વિથ ધ હેલ્પ ઓફ મશીનરી, વિથ ધ હેલ્પ ઓફ ટેકનોલોજી. તો આ જે કન્વર્ઝન પ્રોસિજર છે એ કર્યા પછી એક ટેન્જિબલ આઉટપુટ મળે. ટેન્જિબલ આઉટપુટ ઇન ધ સેન્સ કે જેને આપણે ટચ કરી શકીએ છીએ, જેને આપણે ફિઝિકલી હાથ ઉપર લઈ શકીએ છીએ, બરાબર? જેને આપણે જોઈ શકીએ છીએ. આ ફોર્મની અંદર એક કંઈક પ્રોડક્ટ મળે આપણને, બરાબર? અહીંયા સર્વિસ ઓપરેશનની વાત કરીએ, જો ઇટ ઓલ્સો ટ્રાન્સફોર્મ ઇનપુટ ઇન્ટુ આઉટપુટ, બટ આઉટપુટ આર ઇન્ટેન્જિબલ. આઉટપુટ છે અહીંયા પણ સેમ પ્રોસિજર થતી હોય, ટ્રાન્સફોર્મેશન પ્રોસિજર થતી હોય, ઇનપુટ ઉપર પ્રોસેસ કરી અને આઉટપુટની અંદર કન્વર્ટ કરવામાં આવતું હોય, પણ જે આઉટપુટ મળતું હોય છે એ આઉટપુટ કેવું હોય? ટેન્જિબલ નથી હોતું, બરાબર? એ ઇન્ટેન્જિબલ હોય છે, બરાબર? એટલે કે જેને આપણે ફિઝિકલી ટચ ના કરી શકીએ કે ફિઝિકલી આપણે જોઈ શકતા નથી, બરાબર? સેકન્ડ પોઈન્ટની વાત કરું, ઇટ અલાવ સેપરેશન બિટવીન પ્રોડક્શન એન્ડ કન્ઝપ્શન, બરાબર? જ્યારે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સની વાત કરું તો પ્રોડક્શન છે એ પણ અલગ જગ્યાએ થતું હોય, અને કન્ઝપ્શન્સ છે એ પણ કેવું થતું હોય? અલગ જગ્યાએ થતું હોય, બરાબર? એટલે કે કંપનીના પ્લાન્ટની અંદર મશીનરીની મદદથી કોઈ પણ પ્રોડક્ટ બનતી હોય, એ લોકેશન છે એ કેવું છે? અલગ છે, બરાબર? અને એ જ પ્રોડક્ટ છે એ માર્કેટમાં કોઈ અલગ જગ્યાએ જ વેચાતી હોય. અને અહીંયા વાત કરીએ, જો ઇટ રિસીવ સર્વિસ એઝ ઇટ પરફોર્મ્ડ, thus there is production as well as consumption of service at the same times. એટલે કે જ્યાં તમે સર્વિસને પ્રોડ્યુસ કરો છો ત્યાં જ તમારે સર્વિસને ડિલિવર કરવાની હોય છે, બરાબર? એટલે પ્રોડક્શન સર્વિસનું જ્યાં થાય છે ત્યાં જ કન્ઝપ્શન્સ પણ થતું હોય, બરાબર? તમે કોઈ હોટલની અંદર જાઓ તો ત્યાં હોટલની અંદર તમને સારામાં સારી સર્વિસીસ આપવામાં આવતી હોય, તો એ સર્વિસીસ ત્યાં જ પ્રોડ્યુસ થતી હોય અને તમારે ત્યાં જ જવાનું હોય છે એ સર્વિસને કન્ઝ્યુમ કરવી છે તો, બરાબર? તો પ્રોડક્શન અને કન્ઝપ્શન્સ છે ત્યાં સેપરેટ હોય છે મેન્યુફેક્ચરિંગની અંદર, અને સર્વિસની અંદર પ્રોડક્શન અને કન્ઝપ્શન્સ છે એટ અ સેમ ટાઈમ હોય છે, બરાબર? ધેન થર્ડ પોઈન્ટ આપણે વાત કરીએ, જો
it easily measured in terms of manufacturing operations because manufacturing operations produce tangible product. બરાબર, it easily measured in manufacturing operations. મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ છે એની અંદર તમે પ્રોડક્ટને ઇઝીલી મેઝર કરી શકો છો. બરાબર, જ્યારે સર્વિસ ઓપરેશન્સ છે એની અંદર સર્વિસને મેઝર કરવી, બરાબર, ઇટ ઇઝ નોટ ઇઝીલી મેઝર્ડ in service operations because the output of service operations are intangible. પ્રોડક્ટ ટેન્જિબલ હોય છે એટલા માટે એનું મેઝરમેન્ટ છે એ કેવું છે, ઇઝી છે. જ્યારે સર્વિસની વાત કરીએ તો સર્વિસ છે એ કેવી છે, ઇન્ટેન્જિબલ છે. બરાબર, એટલા માટે એનું મેઝરમેન્ટ છે એ કેવું છે, ડિફિકલ્ટ થઈ જતું હોય છે. બરાબર, તો ઇઝી છે ને પોઈન્ટ. ધેન નેક્સ્ટ આપણે વાત કરીએ, જો એક્સપેન્સીસ રિક્વાયર્ડ ફોર મટીરિયલ હેન્ડલિંગ ઇઝ મોર ઇન મેન્યુફેક્ચરિંગ ઓપરેશન. મટીરિયલને હેન્ડલ કરવા માટેના ઘણા બધા પ્રકારના એક્સપેન્સીસ લાગતા હોય. બરાબર, મટીરિયલને તમે સ્ટોર કરો છો, મટીરિયલ તમે મગાવો છો, મટીરિયલની સાર સંભાળ રાખો છો. બરાબર, જ્યાં સુધી તમે ઉપયોગમાં નથી લેતા ત્યાં સુધી મટીરિયલને તમે સ્ટોર કરી અને એને કોઈ જગ્યાએ તમે એને મેન્ટેન કરો છો. આ બધા પ્રકારની જે કોસ્ટ છે ને મટીરિયલ હેન્ડલિંગ કોસ્ટ કહેવાય. ઇવન તો મટીરિયલ કમ્પ્લીટ થઈ ગયા પછી એને ફિનિશ ગુડ્સની અંદર કમ્પ્લીટ કરી દીધા પછી પણ તમારે એને મેનેજ કરવાનું રહેતું હોય. બરાબર, એટલે મેન્યુફેક્ચરિંગ જે ઓપરેશન્સ છે ત્યાં મટીરિયલ એક્સપેન્સ છે એ કેવા થતા હોય, મટીરિયલ હેન્ડલિંગ એક્સપેન્સ છે એ વધી જતા હોય. જ્યારે જો એક્સપેન્સીસ રિક્વાયર્ડ ફોર મટીરિયલ હેન્ડલિંગ આર લેસ એઝ કમ્પેર ટુ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ. મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સની કમ્પેરિઝનમાં જે કંઈ પણ મટીરિયલ હેન્ડલિંગ માટેના એક્સપેન્સીસ થવા જતો હોય, બરાબર, એવા પ્રકારના એક્સપેન્સીસ છે કયા પ્રમાણમાં થાય છે, ઓછા પ્રમાણમાં થાય. તેની અંદર સર્વિસ ઓપરેશન્સની અંદર. બરાબર, કેમ કે મટીરિયલ આટલા બધા પ્રમાણમાં નથી હોતું સર્વિસ ઓપરેશનની અંદર. મટીરિયલ છે એ સ્પેસિફિક જ મટીરિયલ હોય કે જેને તમારે બહુ હેન્ડલ કરવા માટે કોઈ પણ પ્રકારના એક્સપેન્સીસ કરવા પડતા નથી. બરાબર, આગળ આપણે વાત કરીએ નેક્સ્ટ પોઈન્ટની. જો કસ્ટમર હેવ લેસ કોન્ટેક્ટ વિથ પીપલ હુ પ્રોવાઈડ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ. કસ્ટમર્સનો કોન્ટેક્ટ કોઈ પણ પ્રકારનો હોવો જરૂરી નથી. બરાબર, મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ છે, બરાબર, તો મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સની અંદર કંપની એક વખત પ્રોડક્ટને પ્રોડ્યુસ કરી દે પછી પ્રોડક્ટ છે હોલસેલર પાસે જાય, હોલસેલર પાસેથી રિટેલર પાસે જાય, રિટેલર પાસેથી કસ્ટમર પાસે જાય, સ્ટોકિસ્ટ પાસે જાય. મેન્યુફેક્ચરર છે કંપની, તો કંપનીને અને કસ્ટમર્સને કોઈ પણ પ્રકારનો કોન્ટેક્ટ થવો જરૂરી નથી. બરાબર, જ્યારે આપણે વાત કરીએ સર્વિસની, તો કસ્ટમર હેવ મોર કોન્ટેક્ટ વિથ પર્સન હુ પ્રોવાઈડ સર્વિસ. જ્યારે સર્વિસની વાત કરીએ ત્યારે તમારે સર્વિસ જે કસ્ટમરને તમે આપો છો એની સાથે તમારે કોન્ટેક્ટમાં આવવું પડે પહેલાં, અને કોન્ટેક્ટમાં આવ્યા પછી તમે એમને સર્વિસ આપી શકો છો. બરાબર, એટલે કસ્ટમરને વધારે પડતો કોન્ટેક્ટ હોય જે લોકો સર્વિસ પ્રોવાઈડ કરતા હોય એમની સાથે ડાયરેક્ટલી. ધેન નેક્સ્ટ પોઈન્ટ આપણે વાત કરીએ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સની. જો ક્વોલિટી સ્ટાન્ડર્ડ આર રિલેટિવલી સિમ્પલ એન્ડ ઇઝી ટુ એસ્ટાબ્લિશ્ડ ઇન મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ. ક્વોલિટી કયા પ્રકારની રાખવી છે, તમારા પ્રોડક્ટની ક્વોલિટી છે એ તમારે કયા પ્રકારની રાખવી છે, બરાબર, એને તમારે એસ્ટાબ્લિશ કરવા હોય એના માટેના સ્ટાન્ડર્ડ્સ તો તમે ઇઝીલી કરી શકો છો. બરાબર, અને એક વખત તમે કોઈ પ્રોડક્ટને પ્રોડ્યુસ કરો છો પછી તમારી ક્વોલિટી છે એના મુજબની પ્રોડક્ટ પ્રોડ્યુસ થઈ છે કે નથી થઈ એને પણ તમે ઇઝીલી મેઝર કરી શકો છો. બરાબર, મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સની વાત કરીએ તો જ્યારે સર્વિસની અંદર ક્વોલિટીના જે સ્ટાન્ડર્ડ્સ છે, બરાબર, એક તો એસ્ટાબ્લિશ્ડ કરવા જેટલા ડિફિકલ્ટ છે, બીજું કે તમારા સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે તમે સર્વિસ ડિલિવર કરો છો કે નથી કરતા તો એનું ઇવેલ્યુશન્સ કરવું એ પણ કેવું થઈ જાય, અઘરું થઈ જાય. બરાબર, તો ક્વોલિટી સ્ટાન્ડર્ડ આર ડિફિકલ્ટ ટુ એસ્ટાબ્લિશ્ડ એન્ડ પ્રોડક્ટ ક્વોલિટી ઇઝ ડિફિકલ્ટ ટુ ઇવેલ્યુએટ ઇન સર્વિસ ઓપરેશન્સ. બરાબર, આગળ જોઈએ આપણે નેક્સ્ટ પોઈન્ટ. જો ઇન મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ધ મેન્ટેનન્સ એન્ડ રિપેર વર્ક. મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ છે એ મેન્ટેનન્સ અને રિપેર વર્ક ઉપર ડિપેન્ડન્ટ છે. કઈ રીતના, તો કે ભાઈ કોઈ પણ કંપનીની અંદર તમે જોવા જાઓ
તો કોઈ પણ કંપની છે તો કંપનીની અંદર મશીનરી, ઇક્વિપમેન્ટ, પાર્ટ્સ, કમ્પોનન્ટ્સ આ બધા ઉપર પ્રોડક્શનનું જેના ઉપર પ્રોડક્શન ડિપેન્ડન્ટ છે, બરાબર. અને પ્રોડક્શન્સ જેના ઉપર ડિપેન્ડન્ટ છે એના પ્લાન્ટ અને મશીનરીની જે ક્વોલિટી છે તો એને તમારે સમયે એને મેન્ટેન કરવી પડે. બધા ઇક્વિપમેન્ટ, બધી મશીનરીની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ હોય તો તમારે જોઈ એને રિપેર કરવું પડે. જો તમે નથી કરતા તો તમારું પ્રોડક્શન છે એ કેવું થઈ જાય, સ્ટોપ થઈ જાય, બરાબર. અને આપણે સર્વિસની વાત કરીએ, જો ઇટ ડુ નોટ ડિપેન્ડ ઓન મેન્ટેનન્સ એન્ડ રિપેર વર્ક, બરાબર. અહીંયા કોઈ પણ પ્રકારની મશીનરી ઉપર કામ નથી કરવામાં આવતું કે કોઈ પણ પ્રકારના ઇક્વિપમેન્ટ ઉપર કામ નથી કરવામાં આવતું કે જેને લઈ અને તમારે વારે ઘડી એને મેન્ટેન કરવું પડતું હોય કે પછી એને રિપેર કરવું પડે, બરાબર. મેઇનલી હ્યુમન બેઝડ વર્ક હોય સર્વિસની અંદર. જે સર્વિસ ડિલિવર કરતું હોય, બરાબર, એ હ્યુમન બેઝડ, હ્યુમન દ્વારા કોઈ પણ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ એની અંદર કરવામાં આવતો હોય, પણ મોર ઓવર ડિપેન્ડન્ટ કોના ઉપર હોય તો કે હ્યુમન રિસોર્સિસ ઉપર ડિપેન્ડન્ટ હોય, બરાબર. અને એટલા માટે થઈને કોઈ પણ પ્રકારના મેન્ટેનન્સના ક્રાઇટેરિયા કે રિપેરના ક્રાઇટેરિયાની જરૂર પડતી નથી, બરાબર. આગળ વાત કરીએ આપણે નેક્સ્ટ પોઈન્ટની. જો ઇટ કેન એક્યુમ્યુલેટ ઓર ડિક્રીઝ ઇન્વેન્ટરી ઓર ફિનિશ્ડ પ્રોડક્ટ. હવે સર્વિસની અંદર તમે ઇન્વેન્ટરી છે એનો સ્ટોક કરી શકો છો, બરાબર. અને ફિનિશ પ્રોડક્ટ છે એની અંદર પણ વધારો ઘટાડો થતો તમને જોવા મળે, બરાબર. કહેવાનો મતલબ એમ છે કે સર્વિસને તમે સાચવી શકો. મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તો મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર જે કંઈ પણ તમે પ્રોડક્ટનું પ્રોડક્શન્સ કરો છો એ પ્રોડક્શન્સને તમે એક જગ્યાએ સાચવી શકો છો, બરાબર. ઇન્વેન્ટરીની અંદર તમે એનો જથ્થો મેન્ટેન કરી શકો છો, સ્ટોક એનો સાચવી શકો છો, બરાબર. જ્યારે અહીંયા તો કોઈ આઉટપુટ જ પ્રોડ્યુસ નથી થતું. જો ઇટ કેન નોટ પ્રોડ્યુસ આઉટપુટ દેટ કેન બી સ્ટોર, તો કોઈ આઉટપુટ પ્રોડ્યુસ કરવામાં આવતું હોય તો આપણે એને સ્ટોર કરીએ. જો આઉટપુટ જ પ્રોડ્યુસ કરવામાં નથી આવતું તો આપણે કઈ વસ્તુને સ્ટોર કરવાની વાત આવે. એટલે સર્વિસની અંદર કોઈ પણ પ્રકારના આઉટપુટને પ્રોડ્યુસ કરવામાં નથી આવતું, બરાબર. એટલે સ્ટોરેજની કોઈ પણ વાત આવતી જ નથી. એન્ડ ધેન આપણે નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ. જો હાયર અમાઉન્ટ આર રિક્વાયર્ડ ટુ બી ઇન્વેસ્ટેડ ઓન એસેટ્સ લાઇક ઇક્વિપમેન્ટ, બિલ્ડિંગ, મશીનરી એક્સેટ્રા. મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તો મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર કોઈ પ્રોડક્ટને તમારે મેન્યુફેક્ચર કરવી છે, બરાબર. પ્રોડક્ટનું પ્રોડક્શન કરવું છે ત્યારે તમારે ઘણા બધા પ્રકારની એસેટ્સ છે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું હોય છે, બરાબર. મોટા પ્રમાણમાં ઇક્વિપમેન્ટ તમારે પરચેજ કરવા પડે. અગેન તમારે બિલ્ડિંગ ક્રિએટ કરવું પડે તમારા પ્લાન્ટ માટે. ઇન્વેસ્ટમેન્ટ તમે જે કરો છો એ તમારું હેવી ઇક્વિપમેન્ટ મશીનરીની અંદર તમારું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય. જ્યારે જો સર્વિસ ઓર્ગેનાઇઝેશન્સની વાત કરીએ ત્યારે હાયર અમાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટની કોઈ પણ પ્રકારની રિક્વાયરમેન્ટ રહેતી નથી, બરાબર. મોસ્ટ ઓફ ધેમ આર લેબર ઇન્ટેન્સિવ. કેવી હોય છે સર્વિસ જે છે એ કોના આધારિત હોય છે, લેબર ઇન્ટેન્સિવ હોય છે, બરાબર. એટલા માટે થઈ માણસો ઉપર આધારિત હોય છે. એટલા માટે કોઈ મશીનરીની અંદર, ઇક્વિપમેન્ટની અંદર કે બિલ્ડિંગની અંદર કોઈ પણ પ્રકારનું હેવી ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી નથી બનતું, બરાબર. અગેન નેક્સ્ટ પોઈન્ટ કયો છે, ધીસ આર સ્ટાન્ડર્ડાઇઝ એન્ડ લેસ કસ્ટમાઇઝડ. પ્રોડક્ટ છે એનું એક સ્ટાન્ડર્ડ તમે નક્કી કરી દીધું હોય, બરાબર. પછી એની અંદર બહુ મોટા પ્રમાણમાં ફેરફાર ના કરી શકો. મે બી કે ઘણી બધી કંપનીઓની અંદર કસ્ટમાઇઝ પ્રોડક્ટ આપવામાં આવતી હોય, પણ કસ્ટમાઇઝ પ્રોડક્ટ છે કસ્ટમરની નીડ્સને પહેલાં આપણે જાણી સ્પેસિફિક ક્રાઇટેરિયા ડિસાઇડ કરી અને પછી આપણે કસ્ટમરને પ્રોવાઈડ કરતા હોય, બરાબર. પણ મોર ઓવર જે જનરલાઇઝ પ્રોડક્ટ છે એના સ્ટાન્ડર્ડ્સ ઓલરેડી ડિસાઇડેડ હોય. ડિસાઇડેડ સ્ટાન્ડર્ડ પછી પ્રોડક્ટનું પ્રોડક્શન્સ તમે કરો છો ત્યારે એની અંદર કોઈ પણ પ્રકારના ચેન્જીસ છે વારે ઘડીએ તમારે કરવા હોય તો એ વસ્તુ પોસિબલ થતી નથી, બરાબર. જ્યારે સર્વિસની વાત કરો તો સર્વિસની અંદર કસ્ટમાઇઝ પ્રોડક્ટ છે એ વધુ પડતી હોય. જો એટલા માટે થઈને કસ્ટમાઇઝ પ્રોડક્ટ છે એ તમે ઇઝીલી કસ્ટમરની જે નીડ્સ છે એના મુજબ તમે આપી શકો છો, બરાબર. ધીસ આર મોર કસ્ટમાઇઝ. ધેટ્સ વાય સર્વિસ ઓર્ગેનાઇઝેશન્સ આર મોર કસ્ટમાઇઝડ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન્સ આર લેસ કસ્ટમાઇઝડ, બરાબર. કસ્ટમાઇઝ મીન્સ વોટ કે અકોર્ડિંગ ટુ કસ્ટમર નીડ્સ એન્ડ વોન્ટ્સ તમે એને શું કરો છો, મોડિફાઈડ કરી અને કસ્ટમરને આપો છો, બરાબર. અપ ટુ ધેટ અહીંયા સુધી આ યુનિટ છે.
અહીંયા આપણું આ યુનિટ છે, ફર્સ્ટ યુનિટ તમારું આ લાસ્ટ પોઈન્ટ સાથે પૂરું થાય છે, બરાબર. નેક્સ્ટ યુનિટ આપણે નેક્સ્ટ જે લેક્ચર છે, નેક્સ્ટ લેક્ચર સિરીઝની અંદર આપણે ડિસ્કસ કરીએ, બરાબર. અને સાથે સાથે યુનિટની અંદર હું જે યુનિટ લેક્ચર વાઇઝ જે નંબર છે એ નંબરના સિક્વન્સને કન્ટિન્યુઅસલી મેન્ટેન કરું છું, બરાબર. એટલે અપ ટુ 30, 40, 50, 60, 70 જેટલા કંઈ પણ લેક્ચર થાય, બરાબર, એની સિરીઝ છે એને હું બ્રેક નથી કરતો. એટલે તમે લાઇન બાય લાઇન લેક્ચર્સ છે એને અટેન્ડ કરજો, જેથી કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન્સ તમારે ફેસ ના કરવા પડે. ઇવન ધો હું જે કંઈ પણ તમને PDF મોકલું છું, બરાબર, યુનિટ વાઇઝ જે PPT બનાવેલી છે એ PPTના PDFને પણ તમારે કમ્પલસરી ધોરણે ફોલો કરવાના છે, બરાબર. તો અહીંયા સુધી રાખીએ આપણે. થેન્ક યુ. હેવ એ નાઇસ ટાઈમ.